નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે મકર રાશિના 28/6/2026 થી 4/7/2026 સુધીના રાશિફળ વિશે વાત કરીશું। આ વિડીયો લગ્ન રાશિ અનુસાર બનાવવામાં આવ્યો છે। જો તમારા લગ્ન કુંડલીના ફર્સ્ટ હાઉસમાં 10 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। આ અઠવાડિયે તમારા માટે મહેનત અને સંઘર્ષ પછી મોટી જીત મળવાના યોગ બની રહ્યા છે। જો તમે નોકરી કરો છો તો આ સમય તમારા માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે। ઓફિસમાં જે લોકો તમારા વિરુદ્ધ ચાલતા હતા અથવા જે તમારા કોમ્પિટિટર્સ છે તેઓ ઈચ્છે તો પણ તમારું કંઈ બગાડી નહીં શકે। તમે દરેક સ્પર્ધામાં બીજાથી આગળ નીકળતા જોવા મળી શકો છો। જો કોઈ કોર્ટ કચેરીનો જૂનો કેસ ચાલી રહ્યો હોય તો તેમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાની પૂરી શક્યતા છે। જેમને બેંકમાંથી લોન અથવા કોઈ ફાઇનાન્શિયલ સપોર્ટ માટે અરજી કરી હતી તેમને આ અઠવાડિયે મંજૂરી પણ મળી શકે છે। બિઝનેસ કરતા લોકોને તેમની મહેનતનું પૂરું ફળ ચોક્કસ મળશે, પરંતુ થોડો સમય રાહ જોવી પડશે, તેથી ઉતાવળ ન કરો, ધીરજ જાળવી રાખો। સાથે જ આ અઠવાડિયે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી રહેશે। પારિવારિક જીવનની વાત કરીએ તો કેટલાક જૂના વિવાદો અથવા ગેરસમજો ફરીથી સામે આવી શકે છે, જેના કારણે ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્વક બની શકે છે। આવા સમયે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું જ સમજદારી રહેશે। પરણેલા લોકોના જીવનમાં જીવનસાથી સાથે નાની મોટી નોકઝોક થઈ શકે છે, પરંતુ સારી વાત એ છે કે તમારી પરિસ્થિતિને સમજવાનો પૂરો પ્રયત્ન કરશે। જો તમે કોઈ લવ રિલેશનશિપમાં છો તો આ અઠવાડિયે વગર કામની બહેસથી બચવું પડશે, કારણ કે નાની વાત પણ સંબંધમાં દૂરીઓ વધારી શકે છે। સ્વાસ્થ્યના મામલે બિલકુલ બેદરકારી ન રાખો। જો પહેલાથી કોઈ જૂની બીમારી ચાલી રહી હોય તો તે ફરીથી ઉભરી આવવાના યોગ બની રહ્યા છે। ખાસ કરીને ત્વચા અથવા નર્વસ સંબંધિત સમસ્યાઓ આ અઠવાડિયે તમને પરેશાન કરી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો અને જરૂર પડે તો ડોક્ટરની સલાહ લેવામાં મોડું ન કરો। હવે વાત કરીએ આ અઠવાડિયાના ઉપાયની, તો આ અઠવાડિયે ગ્રહ પાઠ તમારે કરવો જોઈએ। ઓમ શન શનિશ્ચરાય નમઃ આ મંત્રની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। શનિવારના દિવસે સાબુત અડદની દાળ અથવા લોખંડની કોઈ વસ્તુનું દાન કરવું તમારા માટે શુભ રહેશે। પીપળાના ઝાડ નીચે સરસવાના તેલનો દીવો પ્રગટાવવો, તેનાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થશે। એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે જે લોકો તમારા હેઠળ કામ કરે છે, જેમ કે કર્મચારીઓ, નોકરો અથવા સફાઈ કામદારો, તેમની સાથે હંમેશા દયાળુ અને સન્માનજનક વર્તન કરો। અને આ અઠવાડિયાની સૌથી મોટી સલાહ એ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિના ઝઘડા અથવા વિવાદ વચ્ચે પડવાની ભૂલ બિલકુલ ન કરો, નહીં તો વગર કામની મુશ્કેલીઓમાં ફસાઈ શકો છો। અને જો તમે તમારી કુંડલીનું વિસ્તૃત અને ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરાવવાનું ઈચ્છતા હોય તો આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા અનુભવી જ્યોતિષીઓ સાથે લાઈવ કન્સલ્ટ કરીને તમારી જીવનની સાથે જોડાયેલા દરેક પ્રશ્નોનો ઉકેલ મેળવો। ધન્યવાદ।